મારે તમારી સાથે ચર્ચા નથી કરવાની. ભુજ સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છ દ્વારા ભુજ નગરપાલિકાને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી. ભુજ શહેરમાં નવી ટાઉન વેન્ડિંગ કમિટીનું તાત્કાલિક ગઠન કરવા માંગ કરવામાં આવી. એસોસિએશનના જણાવ્યા અનુસાર અગાઉની ટાઉન વેન્ડિંગ કમિટીનો કાર્યકાળ નવેમ્બર 2024માં પૂર્ણ થઈ ગયો હોવા છતાં અત્યાર સુધી નવી સમિતિની રચના કરવામાં આવી નથી, જેના પરિણામે હજારો શેરી ફેરિયાઓ વેન્ડિંગ સર્ટિફિકેટ, ઓળખપત્ર અને અન્ય કાયદેસરના અધિકારોથી વંચિત રહ્યા છે. એસોસિએશનની મુખ્ય માંગણીઓ સર્વે અને સર્ટિફિકેટ, સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 મુજબ તમામ પાત્ર શેરી ફેરિયાઓનો તાત્કાલિક સર્વે પૂર્ણ કરી તેમને વેન્ડિંગ સર્ટિફિકેટ અને ઓળખપત્ર આપવામાં આવે. જેમના વેન્ડિંગ સર્ટિફિકેટની મુદત પૂર્ણ થઈ ગઈ છે તેમનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે. સર્વે બાદ નવી મતદાર યાદી તૈયાર કરી પારદર્શક ચૂંટણી પ્રક્રિયા દ્વારા નવી ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવે. શેરી ફેરિયાઓના સ્થળાંતર સમયે તેમને સ્થળાંતરિત જગ્યા માટે લિખિત હુકમ કે એલોટમેન્ટ લેટર આપવામાં આવે. એસોસિએશને ભારપૂર્વક જણાવ્યું છે કે જ્યાં સુધી નવી સમિતિનું ગઠન ન થાય ત્યાં સુધી ફેરિયાઓના હિતને અસર કરતી કોઈપણ નીતિગત કાર્યવાહી પૂર્વે પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરવો અનિવાર્ય છે. જો યોગ્ય સમય મર્યાદામાં પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવે તો ફેરિયાઓને કાયદેસરના અન્ય ઉપાયોનો આશરો લેવાની ફરજ પડશે. છેલ્લા કેટલાક સમયથી ભુજ નગરપાલિકા દ્વારા ભુજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કાયદાનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી અને ફેરિયાઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. અમે અનેક વખત એમની પાસે રજૂઆતો મૂકી છે કે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 છે એનું તમે પાલન કરો. એની અંદર સ્પષ્ટપણે જોગવાઈ છે કે જ્યાં સુધી ટાઉન વેન્ડિંગ કમિટીની રચના થયેલી ન હોય ત્યાં સુધી તમે કોઈપણ પ્રકારે ફેરિયાને હેરાન પરેશાન કે સ્થળાંતર કરી શકતા નથી. એ નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા એ ટાઉન વેન્ડિંગ કમિટીને છે. તે છતાં પણ નગરપાલિકાના કર્મચારીઓ ફેરિયાઓને કોણીએ ગોળ ચોંટાડી, ખોટા વાયદાઓ કરી, ખોટી રીતે ગેરમાર્ગે દોરી અને એમને લલચાવી ફોસલાવી અને ઉપરથી કે ગમે ત્યારે ત્યાંથી માર્ગદર્શન મેળવી અને એ લોકો જે રીતે હેરાન કરે છે કે અત્યારે તમે જુઓ કે નગરપાલિકા ખુદ જેમણે લખાવીને લીધું છે કર્મચારીઓ ફેરિયાઓ પાસેથી કે તમે અમને લખીને આપો, નગરપાલિકાએ લખાવીને લીધું છે કે તમે અમને લખીને આપો અને પછી એમ કહે છે કે ફેરિયાઓ લખીને આપ્યું છે. એવા ફેરિયાઓને આજે હેરાન એવી રીતે કરવામાં આવી રહી છે કે તમે લખીને આપ્યું છે એટલે તમે કોલેજ રોડ ઉપર જાઓ. ભાનુશાલી નગર વેન્ડિંગ ઝોનની આજુબાજુના ફેરિયાઓ જ્યારે કોલેજ રોડ ઉપર ગયા તો ત્યાં તેમને માત્ર 2 કે 3 દિવસમાં ત્યાંથી હટાવી દેવામાં આવ્યા. એટલે નગરપાલિકા પોતે જ એક જગ્યા ગોઠવી રહી છે, એ જ જગ્યાએથી બીજી જગ્યાએ હટાવી રહી છે. તો એનો મતલબ શું થયો? એટલે આ બાબતે નગરપાલિકાના સંબંધિત અધિકારી, NULM શાખા અને દબાણ શાખા જે રીતની મનમાની કરી રહી છે એ ફેરિયાઓ હવે ચલાવી લેશે નહીં. અમે આના માટે જરૂર પડશે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છીએ. અને આજે બેન પણ મળવા માટે અમે આવ્યા તો બેન અહીંયા હાજર છે નહીં. ક્યાં છે, શું છે, કાંઈ ખબર નથી. એમના PAને ફોન કર્યો તો PA કહ્યું કે બેન ફોન ઉપાડતા નથી. અમે પોતે પણ એમને મેસેજ સવારના મૂકેલા છે તો એમનો પણ કોઈ રિપ્લાય નથી અત્યાર સુધીમાં. એટલે અમે અત્યારે અહીંયા બેઠા છીએ, આશા રાખીએ છીએ કે બેન આવે અને અમારી વાત સાંભળે. આજે અંદાજિત અહીંયા 60 થી 70 જેટલા શેરી ફેરિયાઓ છે. અમારા સંગઠન સાથે 2000થી વધુ શેરી ફેરિયાઓ જોડાયેલા છે અને અત્યારે પોતા કામ ધંધાઓના કારણે નથી આવ્યા. પરંતુ જે લોકોને તમે વધારેમાં વધારે ત્રાસ જે રીતે વર્તાવી રહી છે નગરપાલિકા, એ રીતે નગરપાલિકાને અમે અહીંયાથી કહેવા માગીએ છીએ કે આવનારા દિવસોમાં 2020 અને 21નું સંપૂર્ણપણે જે ભુજ બંધ રખાવ્યું હતું અમે એ પ્રકારનું ભુજ બંધ રખાવવાની અમારી તૈયારીઓ છે.